નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ભારતીય જ્ઞાન અને માનવ વર્તનને પારખવાની એકદમ અદ્ભુત કળા વિશે વાત કરવાના છીએ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે સામે બેઠેલી વ્યક્તિના મનમાં અત્યારે બરાબર શું ચાલી રહ્યું છે? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને જાણીશું કે ખરેખર કોઈના મનની વાત કેવી રીતે જાણી શકાય છે. તો ચાલો સીધા જ આમાં ડૂબકી લગાવીએ. ઘણા લોકોને એવું લાગે છે કે બીજાના મનની વાત જાણવી એટલે કોઈ જાદુ હશે કે પછી કોઈ તંત્ર-મંત્ર આવડતા હોવા જોઈએ. પણ સાચું કહું, એવું બિલકુલ નથી. આ કોઈ રહસ્યમય વિદ્યા નથી. આ તો એક એવી કળા છે જેને સાચા માર્ગદર્શન અને થોડા અભ્યાસથી કોઈ પણ વ્યક્તિ પોતાનામાં વિકસાવી શકે છે. અને આચાર્ય ચાણક્યની નીતિઓ આ આખી વાતને એટલી સરળતાથી અને તાર્કિક રીતે સમજાવે છે ને કે તમે પણ કહેશો, અરે હા, આ તો સાવ સાચું છે. શરૂઆત કરીએ વિભાગ 1થી ચાણક્ય અને ચંદ્રગુપ્તની એક ખૂબ જ પ્રખ્યાત ઐતિહાસિક કથા સાથે. કલ્પના કરો, આચાર્ય ચાણક્ય અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત પોતાની કુટીરની બહાર એકદમ શાંત બગીચામાં બેઠા છે. હવે આ શાંત વાતાવરણમાં એક એવી નાની ઘટના બની જેણે માનવ મનને સમજવાની એક બહુ મોટી શીખ આપી દીધી. અહીં શારીરિક ક્રિયાઓ અને માનસિક સ્થિતિ વચ્ચેનો તફાવત સાફ જોઈ શકાય છે. આચાર્યે બગીચામાંથી એક ગુલાબ તોડ્યું અને ચંદ્રગુપ્તને પૂછ્યું કે શું તને આ ગુલાબની સુગંધ પસંદ આવી? ચંદ્રગુપ્તે ફૂલ સૂંઘ્યા વગર જ ઉતાવળમાં હા પાડી દીધી. જુઓ, તેના શબ્દો ગુલાબ વિશે હતા, પણ તેનું મન તો મગધના સિંહાસન અને ધનાનંદને કેવી રીતે હરાવો બસ એ જ ચિંતામાં અટવાયેલું હતું. ચાણક્ય આ વાત તરત જ પકડી ગયા. એમણે હળવાશથી હસીને કહ્યું, યુવક, તે ફૂલ તો સૂંઘ્યું જ નથી, તો પછી સુગંધ કેવી રીતે પસંદ આવી? તારું મન અહીં છે જ નહીં, તું તો મગધના સિંહાસન વિશે વિચારી રહ્યો છે. આ સાંભળીને ચંદ્રગુપ્ત તો એકદમ ચોંકી ગયો. જરા વિચારો, તેણે મોઢેથી એક પણ શબ્દ નહોતો કહ્યો, છતાં તેના ગુરુએ તેના મનમાં છુપાયેલા ડર અને વિચારોને આબેહૂબ કેવી રીતે પકડી પાડ્યા. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આચાર્યને આ બધી ખબર કેવી રીતે પડી. તેમણે કેટલીક ચોક્કસ શારીરિક નિશાનીઓનું બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું. જેમ કે ચંદ્રગુપ્તની આંખોમાં એક યોદ્ધાની આગ સ્પષ્ટ દેખાતી હતી. તેના ચહેરાની રેખાઓ કોઈ મોટા લક્ષ્ય માટેની બેચેની દર્શાવતી હતી. તેની આંગળીઓ વારંવાર એકબીજા સાથે ટકરાઈ રહી હતી, જે અંદરનો ડર અને સંકોચ બતાવે છે. અને હા, સૌથી મોટો સંકેત હતો તેનો પેલો ઉતાવળિયો જવાબ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. આ વાર્તા છે રમેશની અદ્ભુત ક્ષમતા વિશે, જે અંધ હોવા છતાં દિવ્ય દૃષ્ટિ ધરાવતો હતો. તમને એમ થતું હશે કે માનવ વર્તન સમજવાની આ કળા માત્ર મોટા જ્ઞાનીઓ પૂરતી જ સીમિત છે, ખરું ને? પણ એવું નથી. હિમાચલની ખીણોની એક બહુ જ પ્રખ્યાત લોકકથા છે. ત્યાં અનિતા અને તેનો અંધ ભાઈ રમેશ રહેતા હતા. અનિતાના બગીચામાં જંગલી પ્રાણીઓ આવતા. રમેશ ભલે જોઈ નહોતો શકતો, પણ તેની સાંભળવાની શક્તિ અને તર્કશક્તિ લાજવાબ હતા. જ્યારે એક સિપાહી પ્રાણીનો શિકાર કરવા આવ્યો, ત્યારે રમેશે માત્ર ભારે અને ધીમા પગલાંના અવાજ પરથી જ કહી દીધું કે તે એક ગર્ભવતી માદા ભૂંડ છે અને એનો શિકાર ન થવો જોઈએ. આટલું જ નહીં, પેલા સિપાહીએ જ્યારે પોતાની પત્નીની વફાદારી વિશે પૂછ્યું, ત્યારે રમેશે અંધારા ઓરડામાં પત્નીને માત્ર સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. પત્નીએ આક્રમક પ્રતિક્રિયા આપી અને તેને મારવા લાગી. રમેશે તરત જ સચોટ તારણ કાઢ્યું કે એક વફાદાર પત્ની અજાણ્યા પુરુષને સ્પર્શ પણ ન કરવા દે, જ્યારે આ સ્ત્રીએ મારતી વખતે પૂરા શરીરનો સ્પર્શ થવા દીધો. આ તેની બેવફાઈ દર્શાવે છે. અને અંતે જ્યારે સિપાહીએ આટલી મદદ કરવા છતાં કોઈ ઇનામ ન આપ્યું, ત્યારે રમેશ સમજી ગયો કે સિપાહીના વંશમાં નક્કી કોઈ કંજૂસ વ્યક્તિની છાયા છે. આ છે વર્તન અને અવાજનું એકદમ જબરદસ્ત વિશ્લેષણ. વિભાગ 3. વિચારોને સમજવાની 7 શક્તિશાળી પદ્ધતિઓ. આ બંને અદ્ભુત કથાઓ સાંભળ્યા પછી એક વાત તો નક્કી છે કે ઝીણવટભર્યું નિરીક્ષણ છુપાયેલા રહસ્યો ખોલી શકે છે. તો ચાલો, વાર્તાઓ પરથી હવે આપણે પ્રેક્ટિકલ જીવન તરફ આવીએ. આ 7 એવા પાવરફુલ નિયમો છે જે તમારા રોજિંદા નિરીક્ષણને એક શક્તિશાળી સ્કિલમાં બદલી નાખશે. ચાલો, આ દરેક નિયમને એક પછી એક વિગતવાર સમજીએ. પહેલો નિયમ છે બાજની નજર. સાચું કહું તો આંખો જ મનનો સાચો અરીસો છે. જો કોઈ વ્યક્તિ વાતચીત દરમિયાન વારંવાર નજર ટાળે છે કે આંખો ચોરાવે છે, તો પૂરી શક્યતા છે કે તે કંઈક છુપાવી રહી છે. બીજી બાજુ, આત્મવિશ્વાસથી ભરેલી સીધી નજર એ મક્કમતાની નિશાની છે. ચહેરાના સૂક્ષ્મ હાવભાવ, જેને આપણે માઇક્રો એક્સપ્રેશન્સ કહીએ છીએ, જેમ કે ભમરનું સહેજ ઊંચકાવું અથવા હોઠ પર આવતી નાનકડી સ્મિત, આ બધું શબ્દો વિના જ અંદરની આખી વાર્તા કહી જાય છે.
બીજો નિયમ સાંભળવામાં એકદમ સરળ લાગે છે પણ ખરેખર બહુ અસરકારક છે. સામેવાળાને બોલવા દો. જો કોઈ પણ વ્યક્તિને વચ્ચે રોક્યા વિના માત્ર 5 મિનિટ માટે પણ સળંગ બોલવા દેવામાં આવે ને તો તમે એક શ્રેષ્ઠ શ્રોતા બની શકો છો. આ 5 મિનિટમાં 2 શબ્દો વચ્ચે લેવાતો વિરામ, અવાજનો ઉતાર-ચઢાવ અને અમુક વારંવાર પુનરાવર્તિત થતા શબ્દો, આ બધું મનની ઊંડાણમાં રહેલી મૂંઝવણોને એકદમ સ્પષ્ટ રીતે બહાર લાવી દે છે. હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી અગત્યનો નિયમ: પોતાના મનને શાંત રાખવું. આ વાક્ય ખરેખર બહુ જ સચોટ છે કે શાંત મન એક સ્થિર તળાવ જેવું છે. જો તમારા પોતાના જ મનમાં વિચારો અને ચિંતાઓનો ઘોંઘાટ ચાલતો હોય તો ભાઈ બીજાના મનની વાત સંભળાશે કેવી રીતે? દરરોજ માત્ર 10થી 15 મિનિટ મૌન બેસીને પોતાની અંદરની હલચલને શાંત કરવાથી બીજાની લાગણીઓને સમજવાની આપણી ક્ષમતા અનેક ગણી વધી જાય છે. આપણો ચોથો નિયમ છે શારીરિક ભાષા, એટલે કે બોડી લેંગ્વેજ. આ તો મનનો એક ખુલ્લો પત્ર છે. જો કોઈ વ્યક્તિ વાત કરતી વખતે હાથ બાંધીને બેસે છે તો એ બતાવે છે કે તે બચાવની સ્થિતિમાં છે અથવા કંઈક રોકી રહી છે. જ્યારે ટટ્ટાર બેસવું અને ખુલ્લી મુદ્રા એ આત્મવિશ્વાસ દર્શાવે છે. જેમ એક ચિત્રકાર કેનવાસનું બારીકાઈથી નિરીક્ષણ કરે ને, બસ એવી જ રીતે આપણે પણ હાથની ગતિ, પગની સ્થિતિ અને ખભાના ઝુકાવને નોંધીને ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. પાંચમો નિયમ મને અંગત રીતે બહુ જ રસપ્રદ લાગે છે: ઊર્જા અને લાગણીઓને અનુભવવી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આપણા સંવાદમાં માત્ર 20% જ બોલાયેલા શબ્દો હોય છે. બાકીનો 80% હિસ્સો તો આપણી છુપાયેલી ભાવનાત્મક ઊર્જાનો હોય છે. પહેલા મૂળ સ્ત્રોતમાં આનું એક બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે. એક પાર્ટીમાં એક વ્યક્તિ બહારથી બહુ જ હસી મજાક કરી રહ્યો હતો પણ તેની એનર્જી એકદમ ખાલી અને ભારે લાગતી હતી. જ્યારે તેની સાથે ઊંડાણપૂર્વક વાત કરી ત્યારે ખબર પડી કે તે પોતાની કરિયરની નિષ્ફળતાના ભાર નીચે દબાયેલો હતો. જુઓ, શબ્દો જૂઠું બોલી શકે પણ તમારી ઊર્જા ક્યારેય જૂઠું નથી બોલતી. છઠ્ઠો નિયમ છે સાચા અને ઊંડા પ્રશ્નો પૂછવા. પ્રશ્નો હંમેશા સામેવાળાને ખુલીને વાત કરવા માટે પ્રેરે છે. ધારો કે તમે કોઈ મિત્રને પૂછો કે નવો પ્રોજેક્ટ કેવો ચાલે છે અને એ માત્ર ઠીક છે કહીને વાત ટાળી દે તો સમજી લેવું કે દાળમાં કંઈક ટાળું છે. આવા સમયે એક ડગલું આગળ વધીને એક બિનનિર્ણયાત્મક અને ઊંડો પ્રશ્ન પૂછવો જોઈએ. જેમ કે, શું કોઈ પડકાર આવી રહ્યો છે? બસ. પછી જુઓ કમાલ. સાચી વાત બહાર આવી જ જશે કે કદાચ સમયની અછત છે યા તો બીજું કંઈક. અને છેલ્લો, 7મો નિયમ: સતત અભ્યાસ. જુઓ, આટલા ઊંડા સ્તરનું નિરીક્ષણ કંઈ 1-2 દિવસમાં નથી આવડી જતું. આના માટે રોજની ધીરજ જોઈએ અને પોતાની જ ભૂલોમાંથી શીખવાની તૈયારી જોઈએ. શરૂઆતમાં કદાચ એવું પણ બને કે લોકોના હાવભાવ સમજવામાં તમારાથી કોઈ ભૂલ થઈ જાય, પણ નિરાશ થવાના બદલે એ જ ભૂલોનું વિશ્લેષણ કરો. ધીમે ધીમે તમારી નજર એકદમ સચોટ થવા લાગશે. તો આટલી બધી રસપ્રદ ચર્ચા કર્યા પછી આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો પ્રશ્ન આપણા સૌના માટે છે. આપણે રોજબરોજ કેટલાય અસંખ્ય લોકોને મળીએ છીએ, વાતો કરીએ છીએ, પણ શું આપણે ખરેખર તેમને ધ્યાનથી સાંભળીએ છીએ? આ કળા માત્ર કોઈના મન વાંચી લેવા પૂરતી સીમિત નથી, પણ આનો અસલી હેતુ આપણા માનવીય સંબંધોને વધુ ઊંડા અને અર્થપૂર્ણ બનાવવાનો છે. આજની આપણી આ સમજૂતી અહીં જ પૂરી થાય છે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.